તો વડાપ્રધાનની અપીલ બાદ સુરતમાં વીએનએસયુનો મહત્વનો નિર્ણય. વીએનએસયુએ મોટાભાગની વ્યવસ્થાઓ ઓનલાઈન કરી નાખી છે. પેરામેડિકલની ટેસ્ટ પરીક્ષા પણ ઓનલાઈન કરાઈ છે. કોરોના કાળની જેમ જ વિદ્યાર્થીઓ ઓનલાઈન ટેસ્ટ આપશે. વિદ્યાર્થીઓ અને સ્ટાફ કર્મચારીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે. નજીકમાં રહેતા લોકો સાયકલનો ઉપયોગ કરે. પગપાળા ચાલી કચેરી આવે તે માટેની પણ સૂચના અપાઈ છે. તો યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ નિર્ણય કર્યો છે. પીએમ મોદીના આહવાનને પગલે આ નિર્ણય લેવાયો છે. સરકારી ગાડીનો ઉપયોગ નહીં કરે કુલપતિ કિશોરસિંહ ચાવડા. મોટાભાગની કામગીરી વર્ક ફ્રોમ હોમથી કરવા માટે તાકીદ કરાઈ છે. તો પત્ર જાહેર કરીને ઓનલાઈન મીટિંગ યોજવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. પ્રવેશ પરીક્ષા, પરિણામ, અધ્યયન, અધ્યાપન અને સંશોધન જેવા તમામ ક્ષેત્રોએ વાયવા જેવી જ્યાં હોય ત્યાં વિદ્યાર્થી, શિક્ષક અને પ્રશાસન પોતપોતાના સ્થાન પર ઘરે રહીને એ ઓનલાઈન લેવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કેમ્પસમાં રહે છે, નજીક રહે છે, તેઓ ચાલીને આવવાનો નિર્ણય લીધો છે. અને જે લોકો અમારા વિદ્યાર્થી, શિક્ષકો અને તમામ જે કર્મચારીઓ જે છે એ એક વાહનની અંદર મહત્તમ લોકો બેસી શકે એ રીતે આવે, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે અને